જિંદગી કોને કહેવાય? મને કહે કે રોજ જમવામાં ગુજરાતી થાળી હોય. જો સરસ મજાની જિંદગી રોજ જમવામાં ગુજરાતી થાળી હોય, ઘરમાં કામવાળી રૂપાળી હોય, પડોસણ ગણી નખરાળી હોય, સુંદર મજાની સાડી હોય, આ બધું જ હોય, પણ ઘરવાળીનો ઉપલો માળ ખાલી હોય સાહેબ. આ મને કહે છે. પણ મારી તો ઘરવાળી બુદ્ધિશાળી જો સાહેબ, રિયલી. એક દિવસ મને થયું લાવા એની સાથે મજાક કરીએ આપણે. એક ટપલી મેં કીધું મારી સામાન્ય, અને મજાકમાં ટપલી મારી સાહેબ, જરા જોરથી તમાચા જેવું લાગી ગયું, મારી નાખ્યા. રણચંડી બળી. મેં કીધું આ તો હવે સમજાવવી પડશે એને. મેં કીધું જો, મારા વાઈફને કીધું, મેં કીધું માણસ એને આ રીતે એને જ મારે, એને પ્રેમ કરતો હોય તો એને, એટલે પ્રેમને લાગણી હોય તો જ મારે. કઈ વાંધો નહીં. 15 સેકન્ડ થઈ હશે સાહેબ ને મને સામે એક આ ગાલે તમાચો, બીજો આ ગાલે તમાચો. મન કે હું તમને કમ પ્રેમ કરું છું, હું તમને બમણો પ્રેમ કરું છું. સાહેબ પહોંચી ના વળાય, પણ પાછા મજાક કરી એની સાથે. એટલે પછી એક દિવસ મેં કીધું એક જો, મેં કીધું જો રાજા દશરથને 3 પત્ની હતી. મેં કીધું હું 2 પત્ની રાખું તને વાંધો ખરો? મને કે ના ના 2 પત્ની રાખો તો મને કોઈ વાંધો નથી, પણ એટલું યાદ રાખજો કે દ્રૌપદીને 5 પતિ હતા. બાપા હું 2 કરું એ 5 કર્યા. પહોંચી ના વળાયા પત્નીઓને. પણ મને એથી વધારે યાદ આવે કે હમણાં ગણેશોત્સવ દરમિયાન માતા ગણેશ સ્થાપના કરેલી, એટલે રોજ જે ગણપતિ દાદાને આરતી, નવો પ્રસાદ ને એવું બધું થાય. હવે મને લાગ્યું વાહ રોજ જે આરતી કરે. મેં એની જોડે મજાક કરી. મેં કીધું જો હું ગણપતિ આવું તો તું મારી આ રીતે આરતી ઉતારે? મને કે હા ચોક્કસ, આરતી પ્રસાદ દરરોજે કરું, પણ જેમ ગણપતિનું વિસર્જન કરું છું એમ તમારું દર વર્ષે વિસર્જન કરી નાખું, નવા ગણપતિ લઈ આવું. પણ ગણપતિની વાત યાદ આવે છે. ભગવાન ગણેશજીને 2 પત્ની હતી, આપ સૌ જાણો છો, રિદ્ધિ અને સિદ્ધિ. અને આપણે એક જ જિંદગી. પણ નખરાય ઘણા સાહેબ. એટલે મને યાદ આવે છે કે આ લોકોના નખરા ઘણા. જીતને ચેનલ ટીવી કે ઉતને નખરે બીવી કે. એક જણા મને કહ્યું હતું ભાઈ ટીવી અને બીવીનો શું ફેર? એટલે અહીંયા યાદ આવે છે કે જીતને ચેનલ ટીવી કે ઉતને નખરે બીવી કે. ટીવી ચલે રિમોટ से, बीवी चले नोट से. जितने चैनल टीवी के उतने नखरे बीवी के. टीवी चले रिमोट से, बीवी चले नोट से. छेड़ा अगर टीवी को टीवी हुआ खराब. छेड़ा अगर टीवी को टीवी हुआ खराब. छेड़ा अगर बीवी को बेघर हुए जाना. साहब तुम्हारे घરની બહાર જવું પડે. बीवी ने मोदी सरखा साहब, किसी की एक नहीं सुनते, अपने मन की सुना देते हैं, लेकिन किसी की एक नहीं सुनते. પણ લગન પછી તો મને આ મોદી સાહેબની વાત યાદ આવે એટલે અહીંયા કહી દઉં કે લગન પહેલા બધા જ સાહેબ મોદી જેવા હોય છે. લગન પછી પત્ની બધાને મન